વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે જોવાનું છે ધોરણ 8ની ગુજરાતીની નવી આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો 18મો પાઠ છે, માંડી અમારી વાત. એકોકિત છે, જેના કોઈ લેખક નથી. બરાબર છે. આ વિડીયો આપણે જોવાનો છે. વિડીયો ગમે તો લાઇક, શેર અને આપણી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી શકો છો. વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. અને ખાસ તો તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂર આપણે વિડીયોની લિંક તમે વોટ્સઅપમાં શેર કરી શકો છો, જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે અને એ પણ ભણી શકે. ચાલો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. ચાલો, પહેલાં આવે છે વિકલ્પો. ચાલો, વિકલ્પોમાં પહેલાં આવે છે બી. ડાયરેક્ટ જવાબ જ આપેલા છે, એટલે ખાસ ધ્યાન રાખજો. પહેલામાં આવશે બી, જનક રાજાની. બીજામાં આવશે ડી, ત્રણેય માતાઓ તરફથી. પછી ત્રીજામાં આવશે ડી. ડીમાં એટલે કે બી અને સી બંને જવાબ આવશે, બી અને સી. બરાબર. પછી ચોથામાં આવશે બી, વશિષ્ઠ. પછી પાંચમામાં આવશે એ, ભરત. પછી છઠ્ઠામાં આવશે સી, ચિત્રકૂટ. પછી સાતમામાં આવશે બી, પાદુકા. પછી આઠમામાં આવશે ડી, તપ અને પતિની ઉપેક્ષા. પછી નવમામાં આવશે સી, માંડવી. પછી 10મામાં આવશે સી, ધૂત સભા અને વસ્ત્રહરણ. પછી 11માં આવશે ડી, ભીષ્મ અને દ્રોણ. પછી 12મામાં આવશે સી, ધનરાજ્ય. પછી 13મામાં આવશે બી, પ્રતિકામી. પછી 14મામાં આવશે એ, હું જીતેલી કે વણ જીતાયેલી. પછી 15મામાં આવશે બે, તે સ્વતંત્ર ને મુક્ત છે. પછી 16મામાં આવશે સી, તે પણ અપરાધી છે. ચાલો, પછી આગળ આવે છે બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યાના જવાબમાં આવશે માંડવીના. બીજામાં દશરથ. ત્રીજામાં ભરત. ચોથામાં કૈકેયી. પાંચમામાં સુમંતે. પછી છઠ્ઠામાં આવશે નંદીગ્રામમાં. સાતમામાં વાલ્મીકી. આઠમામાં શકુની. નવમામાં વિદુરે. પછી 10મામાં દુશાસન. 11મામાં વિકર્ણે. 12મામાં કૃષ્ણકૃપા. પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલામાં ખરું, બીજામાં ખોટું, ત્રીજામાં ખોટું, ચોથામાં ખરું, પાંચમામાં ખોટું, છઠ્ઠામાં ખરું, સાતમામાં ખોટું, આઠમામાં ખરું. પછી નવમામાં ખરું, 10મામાં ખરું, 11મામાં ખોટું, 12મામાં ખરું. પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન, નીચેના વાક્ય કોણ બોલે છે અથવા તો કે બોલી શકે છે તે જણાવો. ચાલો, પહેલું માતા કૈકેયી, બીજું ભરત, ત્રીજું માતા કૌશલ્યા, ચોથું ગુરુ વશિષ્ઠ, પાંચમું રામ, છઠ્ઠું દુર્યોધન, સાતમું વિકર્ણ, આઠમું વિદુર, નવમું દુર્યોધન અને 10મું બોલશે ભીષ્મ પિતામહ. ચાલો, પછી નીચેના વાક્યને વાર્તાના ઘટનાક્રમમાં ગોઠવો. તો ચાલો, પહેલો છે એમાં, ચાલો પહેલામાં આવશે પહેલું આ વાક્ય કે કાળની નજર એક દિવસ અમારી અયોધ્યા ઉપર પડી. પછી બીજું આવશે કે શ્રીરામ, સીતા અને લક્ષ્મણ ભૈયા વનમાં ચાલ્યા ગયા. પછી ત્રીજું આવશે કે ભરતજીએ રામની પાદુકા રાજગાદી ઉપર મૂકી. પછી ચોથું આવશે કે ભરતજીએ નંદીગ્રામમાં રહીને બધું જ કામ સંભાળ્યું. અને પાંચમું આવશે કે શ્રીરામ વનવાસ પૂર્ણ કરી અયોધ્યામાં આવ્યા. ચાલો, પછી બીજું છે બીજામાં પહેલું, અરે આ શું, યુધિષ્ઠિરે એક પછી એક ભાઈઓને પણ દાવમાં મૂક્યા. પછી બીજું છે, હદ થઈ મામા, શકુને ધર્મરાજને પણ દુર્યોધનના દાસ ગણાવ્યા. પછી ત્રીજું, હું હજુ ત્યાં ઊભો રહું એટલામાં તો યુધિષ્ઠિરે દ્રૌપદી દેવીને પણ દાવમાં મૂક્યા. પછી ચોથું, ઉન્માદી બનેલા દુર્યોધને દ્રૌપદી દેવીને લેવા માટે દુશાસનને જ મોકલ્યો. પછી પાંચમું, મામા શકુને ફરી ધૂતનું આયોજન કરી કપટથી પાંડવોને વનવાસમાં મોકલ્યા. ચાલો, પછી છઠ્ઠું છે વિકર્ણ, પાઠને આધારે જોડકા જોડો. તો ચાલો, પહેલાના જવાબમાં આવશે સી, બીજામાં ઈ, ત્રીજામાં બી, ચોથામાં આવશે એ અને પાંચમામાં આવશે ડી. ચાલો, પછી સાતમું છે, નીચેના દરેક પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો. ચાલો, પહેલાના જવાબમાં આવશે કે રાજા રઘુના પરાક્રમ કે મહાન કાર્યોને કારણે તેમના સમયથી સૂર્યવંશ એટલે કે રઘુવંશ તરીકે ઓળખાયો. પછી બીજું છે, માંડવીના પિતૃ અને શ્વશુર કુળની પરંપરામાં વડીલોને આદર જાળવવાની મહત્તા હતી. શ્વશુર કુળ એટલે કે સસરા પક્ષ તરફથી. પછી ત્રીજું છે, યુગ ધર્મ એટલે કે દરેક યુગમાં જન્મેલા વ્યક્તિએ પોતાને નિભાવવાનો ધર્મ અથવા જવાબદારી. પછી ચોથું છે, શ્રીરામના વનવાસ દરમિયાન ભરતજીએ તેમની પાદુકાને અયોધ્યાની રાજગાદી પર મૂકીને નંદીગ્રામમાં રહી રાજ્યનું બધું જ કાર્યભાર સંભાળ્યું, તે પાદુકા રાજ્ય. પછી પાંચમું, વિકર્ણ જ્યારે ધૂત એટલે કે જુગાર
રમત ખોટી લાગતી હોવાનું તેના ભાઈઓને કહે છે ત્યારે ભાઈઓએ મોં બગાડીને તેને ચૂપ બેસી રહેવા માટે કહ્યું. પછી છઠ્ઠું છે, પાંડવોની ભીષણ પ્રતિજ્ઞાઓથી મહારાજ ધૃતરાષ્ટ્ર ડરી ગયા હોવાથી તેમણે પાંડવો અને દ્રૌપદીને દાસત્વમાંથી મુક્ત કર્યા. પછી સાતમું છે, દ્રૌપદીએ પહેલા વરદાનમાં પોતાના પતિઓને દાસત્વમાંથી મુક્ત કરાવ્યા અને બીજા વરદાનમાં પોતાના પુત્રો દાસના પુત્રો ન કહેવાય એમ માગ્યું. પછી આઠમું, બીજી વાર શકુને ધૂતનું આયોજન કરી કપટથી પાંડવોને વનવાસમાં મોકલ્યા. પછી નવમું છે, આ એકમને બીજા શીર્ષક આપવા હોય તો આ મુજબ આપી શકાય કે પહેલું માંડવીની મનોવ્યથા અને બીજું આવે છે વિકર્ણની મહાનતા. ચાલો પછી 10માના જવાબમાં કે રામાયણ અને મહાભારત ઉપરાંત 4 વેદો, ઉપનિષદ, વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, શિવ પુરાણ વગેરે અનેક પ્રાચીન ગ્રંથોના નામ સાંભળ્યા છે. પછી 11મું, આપણી પૌરાણિક કથાઓ જાળવવાથી આપણો સાંસ્કૃતિક વારસો, નૈતિક મૂલ્યો અને જીવનના સિદ્ધાંતોનું જ્ઞાન અને ઉપદેશ મળે છે. પછી 12મું, આપણી સાંસ્કૃતિક કથાઓના આધારે રામાયણ, મહાભારત, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ વગેરે જેવી ઘણી ટીવી ધારાવાહિકાઓ બની છે. ચાલો પછી 8મો અને 9મો પ્રશ્ન 2-3 વાક્ય અને નીચેના પ્રશ્નો ઉત્તર છે તમારી સ્વાધ્યાયપોથીમાં આપેલા જ છે, છાપેલા છે, એટલે અહીંયા આપેલા નથી. ચાલો પછી 10મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. ચાલો એમાં પેલું છે કે વિકલ્પોમાંથી શબ્દનો સાચો અર્થ પસંદ કરો અને તેના શબ્દ અને અર્થને આધારે વિકલ્પોમાંથી સાચું વાક્ય પસંદ કરો. ચાલો તો પહેલાના જવાબમાં સાચો અર્થ થાય છે સમયનો ગાળો. તો કે અમારા ગામમાં 6 વર્ષને અંતરાલે ચૂંટણી યોજાઈ. પછી બીજું છે જવાબમાં આવશે તદ્દન પલળેલું. તો કે પહેલા વરસાદથી ધરતી તરબોળ થઈ ગઈ. પછી ત્રીજામાં આવશે સામે થવું. તો કે વિદ્યાર્થીઓ પોતાની માંગ માટે સત્તાધીશોની સામે થયા. ચોથું છે શબ્દ વગરનું. તો કે માંડવીએ જોયું કે ભરત માથું નમાવીને શબ્દ વગરના મૌન ઊભા હતા. પછી 5મું આવશે બૂમ. તો કે દુર્યોધને યુધિષ્ઠિર સામે રીતસર પોકાર કર્યો. પછી 6ઠામાં આવશે શાંતિ. તો કે યુધિષ્ઠિર બોલ્યા પછી ભરી સભામાં સન્નાટો છવાઈ ગયો. પછી 7મામાં આવશે જંગલ. તો કે અરણ્યમાં રુદન કોઈ સાંભળતું નથી. ચાલો પછી બીજું છે માંડવીને આવું કેમ લાગ્યું હશે, પાઠને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ચાલો તો પહેલાના જવાબમાં આવશે વીર અને તેજસ્વીના ભરત સાથે લગ્ન થયા. પછી બીજું રામ સૌથી મોટા હતા. પછી ત્રીજું પતિની ઉપેક્ષાને તપના કારણે. ચાલો પછી ત્રીજું છે નીચેની પરિસ્થિતિ વાંચો અને આવા સમયે કોણ શું કરે. તો કે મોટા ભાગનો શું લોકો કરે. તો કે પીછેહટ કરે. ત્યારે વિકર્ણ શું કરે, પ્રતિકાર કરે. પછી બીજું છે ગભરાઈ જાય મોટા ભાગના, ત્યારે વિકર્ણ શું કરે, હિંમત રાખે. પછી ત્રીજું છે મોટા ભાગના લોકો સાથ આપે ત્યારે વિકર્ણ અટકાવે. ચોથું છે જોઈ રહે ત્યારે વિકર્ણ બચાવે. પછી 5મામાં શાંત બેસી રહે ત્યારે વિકર્ણ વિરોધ કરે. ચાલો પછી 11મો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ. ઘણા બધા સમાનાર્થી શબ્દો આપણને આપ્યા છે અહીંયા. ચાલો ખાસ સંભાળીને ધ્યાનથી જોઈને જવાબ લખજો. બરાબર, ક્રમ બોલતો જાઉં, આરે જવાબ પણ એના બોલતો જાઉં છું, તમને ખ્યાલ આવે. ચાલો પહેલાના જવાબમાં આવશે વિશ્વાસ અને ભરોસો. બીજામાં આવશે રુદન અને વિલાપ. ત્રીજામાં શોક અને ખેદ. ચોથામાં કલંક અને આક્ષેપ. 5મામાં સત્તા અને હક. 6ઠામાં રાક્ષસી. 7મામાં મહત્તા અને આદર. પછી 8મામાં આવશે ઈરાદો અથવા મનસુબો. પછી 9મામાં આવશે અનાદર અથવા તિરસ્કાર. પછી 10મામાં આવશે પણ અથવા શપથ. પછી 11મામાં આચરણ અથવા વર્તન. પછી 12મામાં જુગાર. પછી 13મામાં આવશે રાક્ષસ. પછી 14મામાં આવશે ગુલામ અથવા નોકર. પછી 15મામાં આવશે આશરો અથવા શરણું. પછી 16મામાં આવશે ઉસ્તાદ. પછી 17માં આવશે ઉદ્ધવત. પછી 18મામાં આવશે ઘેલછા અથવા ગાનપણ. પછી 19મામાં આવશે ડાઘ અથવા કલંક. પછી 20માં આવશે ખરાબ અથવા દુષ્ટ. પછી 21માં આવશે ભયાનક અથવા ભયંકર. પછી 22માં આવશે ટેકો. પછી 23માં લાચારી. પછી 24માં વડવા અથવા પિતૃ. ચાલો પછી આગળ આવે છે 12મો પ્રશ્ન, નીચેના શબ્દના વિરોધી શબ્દ લખો. ચાલો એમાં પહેલાના વિરોધીના જવાબમાં આવશે અપયશ. બીજામાં અધીર. ત્રીજામાં નિસ્તેજ. ચોથામાં અનાદર. 5મામાં અશ્રદ્ધા. 6ઠામાં અસ્વીકાર. 7મામાં અસંભવ. 8મામાં અનીતિ. 9મામાં અધર્મ. 10મામાં અપમાન. 11મામાં અવજ્ઞા. 12મામાં દેવી. પછી 13મામાં બિનજરૂરિયાત. 14મામાં
બે જવાબદારી, 15માં સદભાગી, 16માં અશોભનીય, 17માં નિષ્કલંક, 18માં ભદ્ર, 19માં અવકૃપા, 20માં સદાચાર, 21માં પરતંત્રતા, 22માં આવશે નિરપરાધી. પછી 13માં જોડણી સુધારોમાં પહેલામાં આવશે પુત્રવધુ, આવી રીતે લખાય, બરાબર. ઉર્મિલા, પછી શ્રુત કીર્તિ, પછી ચોથામાં વિધિ, પછી પ્રતીક, પછી છઠ્ઠામાં નંદીગ્રામ, પછી 7મામાં આસુરી વૃત્તિ, 8માં વિચલિત, 9મામાં પર્ણકુટી, 10મામાં પ્રતિજ્ઞા, 11મામાં પ્રાર્થના, 12મામાં ઉજ્જવળ, 13મામાં ઇતિહાસ, 14મામાં હસ્તિનાપુર, 15મામાં પ્રાચીર, 16મામાં દુર્યોધન, 17મામાં યુધિષ્ઠિર, 18મામાં ચિચિયારી, 19મામાં ઉછાંછડું, 20માં આવશે ધૃતરાષ્ટ્ર. ચાલો પછી 14મું છે, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. ચાલો પહેલાના શબ્દકોશના ક્રમમાં એટલે કક્કાના ક્રમમાં તમારે ગોઠવીને લખવાનું. તો પહેલાના જવાબમાં આવશે પહેલા પર્ણકુટી, પછી પાદુકા, પછી પિતાતુલ્ય, પછી પ્રાચીર, પછી આવશે પ્રાણઘાતક. પછી બીજામાં જવાબમાં આવશે પહેલા અધિકાર, પછી આતરનાદ, પછી ઉન્માદ, પછી દુરાચાર, પછી આવશે પૂર્વજ. ચાલો પછી 15મું છે, નીચેના શબ્દોમાંથી ધ્વનિ એટલે કે સ્વર વ્યંજન છૂટા પાડીને લખો. તો કોઈ શબ્દ આવ્યો તો એને છૂટા પાડીને તમારે લખવાનો છે. તો પહેલામાં આવશે પ, ઉ, ત, ર, અ, વ, અ, ધ, ઉ. પછી બીજામાં આવશે ત, એ, જ, અ, સ, વઈ. પછી ત્રીજામાં આવશે ઉ, ર, મ, ઈ, લ અને આ. પછી ચોથામાં આવશે સ, ર, ઉ, ત, અ, ક, ઈ, ર, ત, ઈ. પાંચમામાં આવશે અ, ય, ઓ, ધ, ય, આ. પછી છઠ્ઠામાં આવશે સ, અ, ત, ર, ઉ, ઘ, ન અને અ. પછી પાંચમામાં આવશે પર, અ, ત, ઈ, ક, શ, આ. પછી આઠમામાં આવશે ન, ઈ, ત, ઈ, જ, ગ, અ. ચાલો પછી 16માં છે, નીચેની ધ્વનિ જોડીને શબ્દો લખો. તો તમને આવી રીતના છૂટી આપી છે અને તમારે જોડીને એક શબ્દ બનાવવાનો છે. તો પહેલાના જવાબમાં આવશે યશસ્વી, બીજામાં હસીપત્ર, ત્રીજામાં પાદુકા, ચોથામાં આસુરી, પાંચમામાં વૃત્તિ, છઠ્ઠામાં પર્ણકુટી, સાતમામાં પ્રતિજ્ઞા અને આઠમાં આવશે વિકર્ણ. ચાલો પછી 17માં શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ચાલો તો પહેલા શબ્દ સમૂહના જવાબમાં પહેલામાં આવશે પિતરાઈ, બીજામાં હસીપત્ર, ત્રીજામાં પ્રાણઘાતક, ચોથામાં પિતાતુલ્ય, પછી પાંચમામાં પાદુકા, છઠ્ઠામાં આસુરી વૃત્તિ, સાતમામાં પર્ણકુટી, આઠમામાં ઢાલ, પછી નવમામાં વરદાન, 10મામાં પ્રાચીર, પછી 11મામાં અરુણ રુદન, પછી 12મામાં આવશે આતરનાદ. પછી આવે છે 18મો પ્રશ્ન, રૂઢિપ્રયોગના અર્થ આપો અને વાક્ય પ્રયોગ કરો. ચાલો પહેલું છે, કાનમાં મધ રેડાવું, તો કે કાનને ગમે તેવું સાંભળવું. એનું વાક્ય થઈ છે કે ભરતજીના મુખેથી પોતાનું નામ સાંભળીને માંડવીના કાનમાં મધ રેડાયું. પછી બીજું છે, અંતરને કોરી ખાવું, તો કે મનમાં સંતત ચિંતા કે દુઃખ રહ્યા કરવું. વાક્ય થશે કે ભરતજીની ઉપેક્ષા માંડવીના અંતરને કોરી ખાતી હતી. પછી ત્રીજું છે, હિલોળે ચડવું, તો કે અત્યંત ઉત્સાહ ઉમંગથી ખુશ થવું. વાક્ય થશે કે શ્રીરામ પાછા ફર્યા ત્યારે આખી અયોધ્યા નગરી હિલોળે ચડી હતી. પછી ચોથું છે, પડછાઈની જેમ રહેવું, તો કે કોઈ વ્યક્તિની સતત સાથે રહેવું. વાક્ય થશે કે સીતાજીને પડછાઈની જેમ હંમેશા સાથે જ રહેતા. એ પાંચમું છે, મોં બગાડવું એટલે કે અણગમો વ્યક્ત કરવો, તો કે મમ્મીએ બહાર રમવા જવાની ના પાડતા રિયાએ મોં બગાડ્યું. પછી છઠ્ઠું છે, દાવમાં મૂકવું, તો કે કોઈ વસ્તુ વ્યક્તિને હોડમાં લગાવવી. વાક્ય થશે કે યુધિષ્ઠિરે પોતાની બધી સંપત્તિ અને ભાઈઓને પણ દાવમાં મૂક્યા. પછી સાતમું છે, હૃદયને વિંધવું, તો કે અત્યંત દુઃખ આઘાત લાગવો. તો કે યુદ્ધમાં થયેલી તબાહી જોઈને સૌનું હૃદય વિંધાઈ ગયું. પછી આગળ આવે છે 8મું, લાંછન લાગવું, તો કે પ્રતિષ્ઠા કલંકિત કરવી, ડાઘ લગાડવો. તો કે ગેરકાયદેસર કામ કરીને તેણે પરિવારને લાંછન લગાવ્યું. પછી 19મું છે, નીચેના વાક્યમાંથી રવાનુકારી અને દ્વિરૂપ શબ્દો ઓળખીને લખો. ચલો 10-10, તો એ શું છે? દ્વિરૂપ શબ્દ. પછી બીજામાં આવે છે સુસવાટા, તો કે રવાનુકારી. પછી તેલબેલ, તો કે દ્વિરૂપ. પછી હાવ હાવ, તો કે રવાનુકારી. પછી જબ જબ, તો કે રવાનુકારી. પછી ઘમ ઘમ એટલે કે રવાનુકારી. ચાલો પછી 20મું છે, રવાનુકારી અને દ્વિરૂપ શબ્દોની યાદી બનાવો. ચાલો રવાનુકારીની શબ્દોની આપણે યાદી બને, તો કે ચી ચી, ટેહુક ટેહુક, ઢમઢમ, ટપ ટપ, ધમધમ, ઝરમર, બે બે અને કુહુ કુહુ. ચાલો પછી દ્વિરૂપમાં, ધીમે ધીમે, ઠેર ઠેર, ગરમ ગરમ, ખાતા ખાતા, કેટ કેટલું, લાડુ બાડુ, ચોપડી બોપડી, પેન બેન, ગીત બીત અને પાણી બાણી. આ બધા થયા દ્વિરૂપ.
ચાલો પછી આગળ આવે છે 21મો, શ્રીમદ ભગવદ્ ગીતા એક મહાન ગ્રંથ વિષય પર નિબંધ લેખન કરો. ચાલો તો હવે આપણે નિબંધ લખવાનો છે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર. તો કે શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો એક અત્યંત પવિત્ર અને મહાન ગ્રંથ છે. તેને ફક્ત ધર્મ ગ્રંથ જ નહીં પરંતુ જીવન જીવવાની કળા શીખવતું દર્શન શાસ્ત્ર પણ માનવામાં આવે છે. આ ગ્રંથ મહાભારતના ભીષ્મ પર્વનો એક અંશ છે અને તેમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલો ઉપદેશ સમાયેલો છે. મહાભારતના યુદ્ધ સમયે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુન પોતાના સ્વજનો અને ગુરુજનોને શત્રુપક્ષમાં જુએ છે ત્યારે તે યુદ્ધ કરવાનો ઇનકાર કરી દે છે. તે ભય, શોક અને કર્તવ્યની ભ્રમણાથી ઘેરાઈ જાય છે. આવા સમયે તેના સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણ તેને જે ઉપદેશ આપે છે તે જ શ્રીમદ ભગવદ્ ગીતા છે. ગીતામાં મુખ્યત્વે કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગનો માર્ગ બતાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને નિષ્કામ કર્મનો સિદ્ધાંત સમજાવે છે, એટલે કે ફળની આશા રાખ્યા વિના પોતાનું કર્તવ્ય કરવું જોઈએ. વળી તેઓ આત્માની અમરતાનું જ્ઞાન આપે છે અને સમજાવે છે કે શરીર નાશવંત છે પરંતુ આત્મા હંમેશા અમર રહે છે. ઉપરાંત આ ગ્રંથ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિનું મહત્વ પણ બતાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ફક્ત યુદ્ધભૂમિ પૂરતો જ ઉપદેશ નથી પરંતુ તે માનવ જીવનના દરેક પાસાને સ્પર્શે છે. તે સુખ, દુઃખ, લાભ, હાનિ, જય, પરાજય જેવી દરેક પરિસ્થિતિમાં સંભાવ રાખવાની પ્રેરણા આપે છે. તે આપણને આપણા કર્તવ્યોનું પાલન કરતા શીખવે છે અને જીવનની સમસ્યાઓનો હિંમતપૂર્વક સામનો કરવાની શક્તિ આપે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ કોઈ એક ધર્મ સંપ્રદાય પૂરતો મર્યાદિત નથી પરંતુ તે સમગ્ર માનવજાતિ માટે કલ્યાણકારી છે. તેના સિદ્ધાંતો આજે પણ એટલા જ પ્રભાવશાળી છે જેટલા હજારો વર્ષો પહેલાં હતા. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાને વિશ્વના મહાન ગ્રંથોમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે એક એવો દીપક છે જે અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે અને સાચા અર્થમાં જીવન જીવવાનો માર્ગ બતાવે છે. ખરેખર શ્રીમદ ભગવદ્ ગીતા જીવનનું દર્શન કરાવતો અને મુશ્કેલીનો માર્ગ દેખાડતો એક અદ્ભુત મહાન ગ્રંથ છે. ચાલો તો અહીંયા તમારો આ પાઠ થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો. વધારે વિડીયો જોવે તો પ્લેલિસ્ટમાં મૂકેલા છો ત્યાંથી પણ તમે જોઈ શકશો. ખાસ તો તમારા બીજા મિત્રોને પણ જરૂરથી જરૂર આપણે વિડીયોની લિંક તમે વોટ્સઅપમાં શેર કરી શકો છો. ચાલો તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.